પાર્ટ 1 માં આપણે જોયું કે શાકભાજી પાઉંભાજીમાં કેટલી નાખવી ને કઈ નાખવી. ત્યારબાદ હવે આપણે આગળ જોઈશું. તો આપણે જેટલો પણ શાકભાજી બાફવા માટે મૂકેલી છે આપણે તેને ઉતારીને તેને ઠંડી કરવા માટે સાઈડમાં રાખી દઈશું. હવે આપણે સાઈડમાં એક તવી લઈશું, જેની અંદર થોડું તેલ ઉમેરી દઈશું. તેલ એને ગરમ થાય ત્યારબાદ તેની અંદર આપણે રાઈ નાખી દઈશું, જીરું નાખી દઈશું, અને જે આપણી પાસે કટિંગ કરેલો જે ટમાટાનો અને ડુંગળીનો જે કાંઈ આપણે જે ગ્રેવી તૈયાર કરી છે તે બધી આપણે આમાં એડ કરી દઈશું. જેમાં ધાણા છે, લસણ છે. તો આ બધું એડ કર્યા બાદ તેને એકદમ ચડવા દેવાનું છે અને ઉપર થોડી હળદર નાખી દઈશું. તો હવે આને એકદમ આપણે ઇઝી રીતે ચડવા દઈશું. ત્યારબાદ આપણે આગળ તેમાં લસણની જે ચટણી આવે તે એડ કરશું, જેની નાખવાથી એકદમ તીખી અને મસાલેદાર બને. અને પછી આપણે થોડુંક ઉપર જીરું નાખશું અને મીઠું તમારા સ્વાદ અનુસાર નાખશું. ત્યારબાદ મિત્રો, જે પણ આપણું શાકભાજી ગરમ છે તે ઠંડુ થઈ ગયું છે, તો તેને આપણે એકદમ ફોલીને સાફ કરી નાખશું. જેમાં કે બટેટા છે, પછી રીંગણ છે, બધું સાફ થયા બાદ આપણે આને આવી રીતે ગ્રેવી કરી નાખવાની છે. તમે જોઈ શકો છો. હવે ગ્રેવી થઈ ગયા બાદ જે પણ આપણો જે મસાલો ગરમ થશે એની ઉપર આપણે તમને જેટલું લગતું તીખું, જેટલું ચટાકેદાર કરવું હોય એટલું મરચું નાખવાનું છે. અને જેટલી પણ ગ્રેવી આપણે તૈયાર કરી છે જે શાકભાજીને એ આની અંદર એડ કરી દેવાની. શાકભાજી એડ કર્યા બાદ આપણે એને એકદમ મિક્સ કરી નાખવાનું છે. તો તમે જોઈ શકો છો આપણે તેને મિક્સ કરી રહ્યા છીએ. તો આવી રીતે મિક્સ કર્યા બાદ પછી આમાં એડ કરશું થોડું પાણી. એની ઉપર લાસ્ટમાં આપણે લીંબુ નાખી દઈશું, તો જેનો સ્વાદ અલગ લાગશે. અને છેલ્લે લાસ્ટની અંદર છે ધાણા જીરું. લીંબુ નાખ્યા બાદ આપણે લીલી કોથમરી એટલે કે ધાણા નાખી દઈશું. એનો સ્વાદ સરસ લાગશે. તો આપણી ભાજી તૈયાર છે.